દિવ્યદેવા પ્રમુખ સ્વામી મહારાજ અક્ષરધામ નિવાસ થયા છે। દેશ વિદેશમાંથી હજારો લોકો બાપાના દર્શન માટે સાળંગપુર આવી રહ્યા છે। ત્યારે 17મી ઓગસ્ટના રોજ બાપાની અંત્યેષ્ટિ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। બાપાના દિવ્ય દેહને સાળંગપુરમાં સ્વામિનારાયણ ભગવાનના ભવ્ય મંદિર અને શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ સ્થાનની બરાબર સામે અગ્નિદાહ અપાશે તેમ સાળંગપુરના અક્ષરવત્સલ સ્વામીએ જાણકારી આપી હતી। परम पूज्य प्रमुख साहेबनी भावना एमनी जीवनभरनी भक्ति एने लक्ष्यमां लईने ए स्थळ नक्की करवामां आव्युं छे अने ए स्थळ सारंगपुरनुं जे आ भव्य मंदिर छे ए मंदिरनी बराबर सीधी લીટીમાં सामे अने बराबर बीजी बाजू काटखूणे प्रमुख स्वामी महाराजना गुरुदेव शास्त्रीजी महाराजनुं स्मृति स्थान छे एनी पण बराबर सीधी લીટીમાં ज्यां ए बे बिंदु मळे ત્યાં એમનો અંતિમ વિધિ થાય કારણ કે એમણે પોતાનું સમગ્ર જીવન પોતાના ગુરુ અને પોતાના ઈષ્ટદેવને કેન્દ્રમાં રાખીને વિતાવ્યું છે અને સમસ્ત માનવજાતને કેન્દ્રમાં રાખીને વિચાર્યું છે। જ્યાં આ બે બિંદુ મળે એવું એક કેન્દ્ર છે એટલે ત્યાં એમનો અંત્યેષ્ટિ સંસ્કાર બુધવારે 17 તારીખે બપોરે 3 વાગે હજારો ભક્તોની ઉપસ્થિતિમાં વૈદિક વિધિપૂર્વક કરવામાં આવશે। 17મી તારીખે બપોરે વાગે પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એ જ મંદિર છે સારંગપુરનું મુખ્ય મંદિરની બાજુમાં આવેલું કે જે પ્રમુખ સ્વામીના ગુરુ શાસ્ત્રીજી મહારાજ હતા તેમના પણ અંતિમ સંસ્કાર અહીંયા કર્યા હતા। બાદમાં તેમના સમાધિ રૂપે ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે। હવે એ જ પ્રકારે પ્રમુખ સ્વામીના જે 3 વાગે અંતિમ સંસ્કાર થશે તે અંતિમ સંસ્કારની જે અત્યારની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવશે। સાધુ સંતો અને લાખો હરિભક્તોની હાજરીમાં અને વૈદિક મંત્રોચ્ચારની સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। અંતિમ સંસ્કાર કર્યા બાદ તેમની રીતે જે રીતે તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજનું જે મંદિર અને સમાધિ બનાવે છે એ જ પ્રમાણે પ્રમુખ સ્વામીનું પણ અહીંયા અંતિમ સંસ્કાર બાદ છે કે તેમની સમાધિ અને બાદમાં ભવ્ય મંદિર બનાવવામાં આવશે કે જે મુખ્ય મંદિરની સામે ગણાશે। મુખ્ય મંદિરની સામેનું આ સ્થળ પસંદ કરવા માટે એટલે કે લાખો હરિભક્તો જ્યારે પણ આ મંદિરમાં દર્શન કરવા આવે ત્યારે પ્રમુખ સ્વામીના દર્શનનો પણ તેમનો લાભ મળી શકે। કેમેરામેન મનીષ વર્મા સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, સારંગપુર।